હવે જોઈએ વિગતવાર સમાચાર। વિદેશમાં નોકરી કરવાના સપના સેવતા લોકો સાવધાન। 2024માં દુબઈ નોકરી કરવા ગયેલો વડોદરાનો યુવક ગુમ થયો છે। દુબઈથી હોંગકોંગ ગયા પછી પરિવારનો દીકરા સાથેનો સંપર્ક તૂટ્યો। વડોદરાના એજન્ટ વેદ કુશાંગ અને દુબઈના એજન્ટ વિરુદ્ધ પરિવારે અરજી આપી છે। છેલ્લા 2 મહિનાથી પરિવારના સંપર્કમાં નથી તુષાર રાણપરા। તુષારના માતા પિતા દીકરાની ચિંતામાં આક્રંદ કરી રહ્યા છે। વડોદરાના સમા વિસ્તારમાંથી તુષાર રાણપરા જે પરિવારનું દેવું ઓછું થાય, પરિવારને મદદ થઈ શકે એના માટે વિદેશ ગયો, પરંતુ ત્યાંથી અન્ય દેશમાં છે સંપર્ક વિહોણો બન્યો છે, એટલે પરિવાર અત્યારે મુશ્કેલીમાં છે। એમના માતા પિતા છે સતત પુત્રની ચિંતા કરી રહ્યા છે, કારણ કે 2024માં ગયેલો પુત્ર અત્યારે સંપર્ક નથી, કઈ જગ્યાએ છે, કઈ સ્થિતિમાં છે નથી, અને એના કારણે પરિવાર મુશ્કેલીમાં છે। પોલીસમાં અરજી કરવામાં આવી છે કે અમને મદદ કરો, કારણ કે જે એજન્ટો મારફતે મોકલવામાં આવ્યો છે, પરંતુ કઈ જગ્યા છે ખબર નથી। શું કહો છો, કેવી રીતે અહીંથી મોકલ્યો હતો, ક્યાં ગયો, અત્યારે હાલ ક્યાં છે તુષાર? મારો બાબાને એક મારો દોસ્તાર હતો, લોંગ ટાઈમ પછી મને એને મળ્યો, એટલે મેં કીધું કયા ફિલ્ડમાં છું? તો મને કહે કે હું કે છોકરા લોકોને બહાર મોકલું છું। તો મેં કીધું મારું એક શોર્ટ બજેટ છે, તો મારા બાબાને તું કશેક મોકલ। તો એને કીધું ચલો પછી તમારા શોર્ટ બજેટની અંદર હું બાબાને યુઆઈ મોકલી આપું અને ત્યાં એને નોકરી અપાઈ દઈશ। પણ ત્યાં જતાં મારા બાબાએ મને એવી જાણ કરી કે ભાઈ આ લોકો અહીંથી એવું કહે છે કે નોકરી અપાવું, નોકરી નથી અપાતા। ત્યાં ખાવા રહેવા માટે એ લોકો એક ફ્લેટ રાખેલો, ફ્લેટની અંદર આ લોકોને રાખે અને એક ગાડી રાખેલી છે, ગાડી રાખી અને ડ્રાઈવર ફેરવે જ્યાં ત્યાં કે અહીં નોકરી લાગો, અહીં નોકરી લાગો, નોકરી લાગો, એવી રીતે કરીને એ લોકો નોકરી લગાવે છે। પછી થોડો ટાઈમ 4 કે 5 મહિના ત્યાં રહ્યો, ત્યાંથી કોઈ વાયા કોઈ એજન્ટ દ્વારા પછી એને ક્યાંથી ક્યાં ફેરવાનો છે ખબર નહીં, પણ લાસ્ટ સ્ટેટસ મારા બાબાનું એવું હતું કેવું કે ભાઈ હું અત્યારે કંબોડિયા છું, એટલે કંબોડિયા કઈ રીતે ગયો એ એટલી અમને જે જાણ નથી। જેટલા મારે સંપર્કમાં આવેલા હતા એની બાબતે એ લોકોને મારી જાણ છે। વેદ એની સાથે કુશાંગ સંકળાયેલો છે, એ કુશાંગ અને વેદ બેઉ મારા બાબાને બહાર મોકલેલો દુબઈ। આ લોકો સાથે વાતચીત કરી કઈ કહી રહ્યા છે, અથવા તો દીકરો અત્યારે ક્યાં છે, તમારી વાતચીત થઈ રહી છે? એ તો એવું કહેવા માંગે છે કે ભાઈ અમને કશી ખબર જ નથી, તમારો બાબો ક્યારે ક્યાં ગયો અમને ખબર નથી। પણ મને એવું લાગે શંકાસ્પદ મારી રીત દ્રષ્ટિએ કે ક્યાંક ને ક્યાંક કુશાંગ સામેના થર્ડ પાર્ટી સાથે ઇન્વોલ્વ હોય અને એને વાયા કોન્ટેક્ટ કરાયો હોય કે ભાઈ આ પ્રપત્તિ આ છોકરાને આ વસ્તુની જરૂર છે, આ વસ્તુની જરૂર છે, તો તું એને ફોન કર, ફોન કરી અને લઈ જા। તુષાર સાથે છેલ્લે તમારે ક્યારે વાત થઈ, ક્યાં છે અત્યારે હાલ? અમારે કોઈ જાતની વાતચીત થતી નથી। એ વોઇસ મેસેજ મૂકીએ તો ક્યારેક અમારે વોઇસ મેસેજ આવે, બાકી અમે વોઇસ મેસેજ મૂકવી તો વોઇસ મેસેજ એ જોઈ શકતો નથી। એનો ફોન લઈ લીધેલો છે, એનું ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામ ડેલી અપડેટ થાય છે, ડેલી અપડેટ થાય છે, નથી થતું એવું નહીં, પરંતુ અમે જે મેસેજ મૂકવી છે એના સુધી પહોંચતો નથી। મતલબ કે ઇનકેસ કહેવાનો મતલબ એવો છે કે મારો મોબાઈલ, એનો જે મોબાઈલ છે એની પાસે નથી, જેની પાસે નોકરી જેની અંડરમાં છે એ મોબાઈલ એની પાસે છે। શું અપેક્ષા છે પોલીસ જોડે, તંત્ર જોડે? હું તો 2 હાથ જોડીને એક જ અપેક્ષા રાખું છું સરકારશ્રી પાસે અને પોલીસ પાસે કે જેમ બને શક્ય જલ્દીથી જલ્દી મારા પુત્રને મારા ઘરે પાછો, મારા દેશ અને મારા ઘર સુધી પહોંચાડે। દીકરાને પાછો લાવવાની આશા રાખી રહ્યા છો। બેન, શું કહો છો, કેવી રીતે કઈ ગયેલો, અત્યારે હાલ સંપર્ક નથી થતો, હવે શું આશા છે? 2 હાથ જોડીને વિનંતી કરું છું, બસ મારા બાબુ જલ્દીથી જલ્દી પાછો લઈ આવો બસ। છેલ્લે કઈ વાત થઈ હતી તમારે એની સાથે? શું વાત થઈ? છેલ્લે વાત થઈ હતી, મમ્મી તમે ટેન્શન ના લેશો, સહી સલામત આવીશ, તમે ખાજો, તમે કોઈ જાતનું ટેન્શન ના લેતા મમ્મી, કે હું ખાજો મારું પાછું આવીશ। લગભગ 2 મહિનાથી અમારા જોડે કોઈ કોન્ટેક્ટમાં નથી, 6 મહિનાથી બિલકુલ નહીં। શું ઈચ્છા, સરકાર જોડે શું અપેક્ષા છે તમારી કે દીકરાને તમને કેવી રીતે મદદ કરે છે? બસ સરકાર જોડે એક જ વિનંતી છે કે અમને બસ સહી સલામત મારા બાબાને લઈ આવો બસ। આ માતા પિતા છે તુષારના, જે રીતે તુષાર વિદેશ કમાવા માટે ગયો હતો, પરંતુ ઘણા સમયથી સંપર્કમાં નથી। હવે પોલીસ, સરકાર, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એમને મદદ કરે, કારણ કે દીકરો અત્યારે ક્યાં છે એ પણ ખબર નથી। તો આ પુત્રને શોધવા માટે સરકાર મદદ કરે એવું પરિવાર, માતા પિતા આશા રાખી રહ્યા છે। જ્યારે એકનો એક દીકરો વિદેશ ગયો ત્યારે અનેક સપનાઓ હતા, પણ અત્યારે તો માતા પિતાના સપનાઓ તૂટ્યા છે, ત્યારે સરકાર આમાં મદદ કરે તો એમનો પુત્ર પરત મળી શકે એમ છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।